કવિ બેફામે સાચે લખ્યું છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. વર્ષ 2008 નિમા વિદ્યાલય નવાવાડજમાં આચાર્ય થવાની તક મળી. જોયું એસએસસી બોર્ડનું પરિણામ ખૂબ જ નિરાશાજનક. મૂળ કારણ શોધતા ખબર પડી કે બાળકો ખૂબ જ અનિયમિત આવે છે. એ જ દિવસે જાહેરાત કરી કે જે બાળકો નિયમિત આવશે એમને વર્ષના અંતે મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આશ્ચર્યજનક પરિણામ આવ્યું. શાળાના 200 કરતાં વધારે બાળકો નિયમિત આવતા થયા. એક વર્ષ પૂરું થયું એટલે બાળકોને પ્રમાણપત્ર પણ આપ્યું. શાળાનું રિઝલ્ટ તો સુધર્યું, પણ જે બાળકો એક વર્ષ નિયમિત રહ્યા હતા એ બીજા વર્ષે પણ નિયમિત આવ્યા એટલે ટ્રોફી આપવાની શરૂઆત કરી. 2, 3, 4, 5, 7, 10, 11 વર્ષ સુધી કેટલાક બાળકો નિયમિત આવ્યા. માત્ર શહેર કક્ષાએ નહીં, રાજ્ય કક્ષાએ નિમા વિદ્યાલયનું નિયમિતતાના નામે નામ થયું. મુખ્યમંત્રી શ્રી, ગવર્નર શ્રી નોંધ લીધી, બાળકોને ત્યાં બોલાવીને અભિવાદન આપ્યું. શાળાનું પરિણામ 80, 85, 90, 92, 98% સુધી પહોંચ્યું. પણ એક નાનો નિર્ણય શાળાના પરિણામને કેટલી કક્ષાએ સુધારી શકે છે. એક નાની લાલચ બાળકોને કેટલી હદ સુધી લલચાવી શકે છે અને નિયમિત લાવી શકે છે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. બટ ફોર ધેટ I must give my best compliments to the parents, to the students, and of course my committed staff members, to my teachers. Thank you so much. Jai Jai Garvi Gujarat.